વાત એવી હતી કે વાસ્તવિકતા જોવા માટે તમે વલભીપુર તાલુકાનો એકવાર પ્રવાસ કરો. અમે જે વાત કરી હતી એ ત્યાં કાર્યકર્તા તરીકે આંતરિક વિખવાદ ચાલે છે, એ વિખવાદ સમાવી દેવા માટે એ લોકોએ મને રજૂઆત કરી છે. શિસ્તભંગની નોટિસ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને આપવામાં આવી છે અને 7 દિવસની અંદર એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. અચ્છા, એને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે મુકેશભાઈ, એવું તમને લાગે છે? હા, અમારી એક પાર્ટીની એક સિસ્ટમ હોય છે કે પાર્ટીમાં જો કોઈ આંતરિક વિખવાદ અથવા પાર્ટીની અંદર કઈ અસંતોષ હોય તો અમારું એક કોરમ હોય છે. એક કોરમની અંદર રજૂઆત કરવાની હોય. એક કોરમની અંદર રજૂઆત ન કરે અને જાહેર મંચ ઉપરથી રજૂઆત કરે તો એ શિસ્તભંગના પગલા ગણાય છે અને એ શિસ્તભંગ થઈ છે એની અમે એમને નોટિસ આપી છે. મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી. મુકેશભાઈએ જે રજૂઆત પાર્ટીના કોરમની અંદર કરવી જોઈએ અમે એમની નોટિસ આપી છે. અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કહે છે કે જો સાબિત કરી દો તો હું જાહેર જીવન છોડી દઉં એવું આદરણીય ધારાસભ્ય શ્રી કહે છે. તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી. અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે. તો એમાં આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય. જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે એ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે તો એમણે તપાસ કરાવવી જોઈએ. તપાસ થવી જોઈએ. એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલા નથી લેવાના. જેમની ઉપર આક્ષેપ થયો છે એ જ એમ કહે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. અત્યારે કેટલા ગામના અહીંયા નહીં તો એ લોકોના 15 સરપંચશ્રીઓ 15 થી 17 સરપંચશ્રીઓ મને મળ્યા છે. આ પ્રકારની એ લોકોની ચર્ચા કરવાનું એવું છું કે ભાઈ આ જે તાલુકાની અંદર કાર્યકર્તાનો જે વિખવાદ ઉભો થયો છે, જે સરપંચ સંમેલન પછી જે સોશિયલ મીડિયા દ્વારા ક્યાંક ને ક્યાંક ટેલિફોન દ્વારા SMS દ્વારા જે બુથના કાર્યકર્તાથી લઈ અને મંડળના કાર્યકર્તા સુધીનો જે અસંતોષ ઉભો થયો છે, ક્યાંક કોકની લાગણી દુભાય છે એવા વર્તન વ્યવહાર થયા છે, તો એ શાંત પાડવા માટે એમની રજૂઆત હતી.